ગોપાલભાઈ, આજે માગણીની ચર્ચા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ ફાઇનલની ટિકિટ ન મળવા અંગે નારાજગી વ્યક્ત કરી. આપ શું માનો છો? આ રીતે વિધાનસભાની અંદર લોકોના પ્રશ્નો જ્યારે ચર્ચાતા હોય ત્યારે પોતાના વ્યક્તિગત શોખ અંગેની ચર્ચા થઈ. આજે બહુ મારે તો દુઃખ સાથે કહેવું પડે છે કે કરોડો રૂપિયાના ખર્ચે આ વિધાનસભા ભવન ચાલે છે. કરોડો રૂપિયાના પગાર, કરોડો રૂપિયાના ખર્ચાઓ એટલા માટે પબ્લિક કરે છે કે પબ્લિકના વિષય ઉપર કોઈ વાત થાય. મેં જોયું કે ભાજપના એક માનની ધારાસભ્યશ્રી ઊભા થયા અને સરકારને રજૂઆત કરી કે અમને ક્રિકેટની સ્ટેડિયમની ટિકિટ ન મળી, ન્યૂઝીલેન્ડ અને ભારતની ક્રિકેટની ફાઇનલની ટિકિટ નથી મળતી, તો સરકાર કંઈક ટિકિટની વ્યવસ્થા કરે. તો સામા પક્ષે સરકારમાંથી મંત્રી, કૃષિ મંત્રી ઊભા થયા અને એમણે આશ્વાસન આપ્યું કે સરકાર આવતી કોઈ પણ ફાઇનલ મેચ હશે તો બધા સભ્યો માટે ટિકિટની વ્યવસ્થા કરશે. આટલી જ ગંભીરતા, જે બાળકોને શાળામાં એડમિશન નથી મળતું એના માટે કેમ નહીં? કહેવું જોઈએ સરકારે કે કોઈ પણ દર્દી ખિસ્સામાં પૈસા ન હોય તો એડમિશન વગરનો નહીં રહે દવાખાનામાં કે શાળામાં. શાળામાં જગ્યાઓ નથી, દવાખાનામાં ખાટલાઓ નથી, ગરીબ માણસને બસમાં ટિકિટ મળતી નથી કેમ કે બસ જ આવતી નથી. હજારો એવા વિસ્તારો છે કે જ્યાં બસો જ આવતી નથી, કોઈ વાહન આવતા નથી. એ વિષય ઉપર કોઈ ગંભીરતા સરકારની નથી. પણ અવડી મોટી ગુજરાતની વિધાનસભાની અંદર ક્રિકેટની ટિકિટો ધારાસભ્યોને નથી મળતી એ બાબતના મુદ્દા ઉપસ્થિત થાય છે. મને એવું લાગે છે કે ગુજરાતની જનતાએ આની ગંભીર નોંધ લેવી જોઈએ કે આ વિધાનસભામાં કેવા કેવા પ્રકારના મુદ્દાઓ આવી રહ્યા છે.